સંવત 1876 મહાશુદી પડવાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાતેના દરબારમાં સાંજને સમયે ગોળશાળની ઓસરીએ ગાદલું નખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને માથે રાતા છેડાનો ધોળો પેટ બાંધ્યો હતો અને દોરિયાનું અંગર પહેર્યું હતું અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। તે સમયે શ્રીજી મહારાજ સર્વ હરિભક્ત સામું જોઈને જાજીવાર વિચારી રહ્યા અને પછી એમ બોલ્યા, જે સાંભળો વાત કરીએ છીએ, જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો। જે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું અને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી અને આટલી જગતની હતી, એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવું અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં। જેમ વણિકને ઘેર નામું કર્યું હોય અને તે જો મહિનાનું નિરંતર ચૂકવી દઈએ તો દેતા કઠણ ન પડે ને વરસદાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે, તેમ નિરંતર વિચાર કરવો અને મન છે તે જગતની વાસનાએ કરીને વસાણું છે। જેમ ફૂલે કરીને તિલ વસાય છે તેમ મનને ભગવાનના જે ચરિત્ર તેનું જે મહિમાએ છે નિત્ય સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાસવું અને ભગવાનના ચરિત્રરૂપ ઝાડાને વિશે મનને ગૂંચવી લેવું ને ભગવાનના ગાંઠ મનમાં કર્યા કરવા, એક ક્ષેમો અને બીજો કરવો, બીજો ક્ષેમો અને ત્રીજો કરવો, એમને એમ મનને નવરું રહેવા દેવું નહીં। એમ કહીને પછી ભૂતનું દ્રષ્ટાંત વિસ્તારીને કહી દેખાયું ને પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા ભગવાનની વાર્તા તથા દર્શન તે એક દિવસના જો સંભાળવા માંડે તો તેનો પાર ના આવે, તો સત્સંગ થયા તો 10-15 વર્ષ થયા હોય એનો તો પાર જ ના આવે। અને તે એવી રીતે સંભાળવા, જે આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજા થઈને આવી રીતે વાર્તા ઇત્યાદિ જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા અને જે જાદુ ન સમજતો હોય તેને તો એમ કરવું એ શ્રેષ્ઠ ઉપાય છે, એવો બીજો ઉપાય નથી। ત્યારે તમે કહેશો જે અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી, એ તો જેમ જેના નિયમ કયા છે તે પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું તો આ અમે તમને કહ્યું તે છે। અને અમે તો એમ માન્યું છે જે મન નિર્વાસનિક જોઈએ અને દેહે કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં અને બહાર લોકમાં તો તે પ્રવૃત્તિવાળાનું ભૂંડા જેવું જણાય અને જેને મનમાં વાસના હોય ને તે બહાર સારી પેટે નિવૃત્તિ પરાયણ વર્તતો હોય તો તેનું બહાર લોકમાં તો સારું જણાય પણ તેના જીવનું અતિ ભૂંડું થાય। કેમ જે મુવાટાને તો જેવા મનમાં સંકલ્પ હોય તે સ્ફૂરી આવે, જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફૂરી આવ્યું ત્યારે તે મૃગને આકારે થઈ ગયા। પ્રથમ તો રાજ્ય મેળવ્યું હતું અને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું, માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે। અને જે ઉપવાસ કરવા તેની કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું, પણ જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય, માટે દેહે કરીને ત્યાગ ને મને કરીને ત્યાગ એ બે ભેળા જોઈએ। અને જેને મનમાં ભગવાનના ગાંઠ થતા હોય ને જગતના ગાંઠ ન થતા હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે અને એવો જે ન હોય તે નાનેરો છે। અને ગ્રહસ્થ હોય તેને પણ દેહે કરીને વ્યવહાર કરવો અને મને કરીને તો ત્યાગીની પેટે જ નિર્વાસનિક રહેવું અને ભગવાનનું ચિંતન કરવું અને વ્યવહાર તો ભગવાનને વચને કરીને રાખવું। અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા તે રાજ્ય કરતા અને મન તો મોટા યોગેશ્વરના જેવું, તે માટે મને કરીને જે ત્યાગ તે જ ઠીક છે।
આ વચનામૃત છે એ વણિકના નામાનું વચનામૃત કહેવાય છે. શ્રીજી મહારાજે આમાં જે વાત કરી છે, મહારાજ કે જેમ વણિક છે એ પૈસાની આવક જાવક હોય એનો હિસાબ રાખે છે, એમ ભગવાનના ભક્તે પણ પોતાના મનનો તપાસ કરવો. આ આપણી જે શિબિર છે, 5 દિવસનો પ્રોગ્રામ છે, આપણે દર વખતે રાખીએ છીએ. એનું પ્રયોજન પણ એ જ છે કે આપણે ક્યાં પહોંચ્યા છીએ એનો તપાસ કરવા માટે આપણે બધા ભેળા થઈએ છીએ. તમે જાણો છો એમ આ કોઈ ફંક્શન તો નથી. આ કોઈ ફંક્શનમાં આપણે ભેળા થતા હોઈએ એવું તો નથી. આ તો આપણે બધા ભેળા થઈને પંથ પરિયાણ કરવા ભેળા થઈએ છીએ. આપણે બધાને આ દેહને અંતે ભગવાનના ધામમાં જવું છે એવું આપણે વિચારીએ છીએ. એ ભગવાનના ધામમાં જવું હોય તો એની ક્યાંક તૈયારી કરવી જોઈએ, પ્રિપરેશન કરવી જોઈએ. તમારે ક્યાંયથી ફરવા જવું હોય તો એ કેટલી બધી તૈયારી કરતા હોય છે, બહુ તૈયારી. અથાણા શીખેની ચિંતા કરે કે અથાણું જેવું જ્યાં મળશે, હોટેલમાં તો હોય નહીં. તો અથાણે બરણીયું હોતે લેતા જાય. આપણે જ્યાં દેશમાં તેવું યાત્રા કરવા જાય તો પાછા આવે તો અથાણું ખોટે નહીં એટલું લઈ જાય. તો કેટલી તૈયારી, 15 દિવસનું રહેવાનું હોય તો પણ તૈયારી કેટલી. અને જ્યાં જઈને પાછું આવવું જ નથી એની કાંઈ તૈયારી આપણે કરતા હોતા નથી. મહારાજ વખતે એક સ્વાની ભક્ત, મહારાજ તો બહુ બધાને સમાધિઓ કરાવતા. સમાધિઓ કરાવતા મહારાજ બધાને. એટલે મહારાજે એક સ્વાની ભગત હતા એને સમાધિ કરાવી. અને મહારાજ વખતે સમાધિ કરાવે તો બધાને સમાધિવાળા હોય એને સાઈડમાં ઉરાવી દે. જ્યાં બહુ હોય તો ઢગલો કરે મોટો. અને પછી મહારાજ બીજાને કથા વાર્તા કરતા હોય. એમ મહારાજ બીજાને કથા વાર્તા કરતા હતા તો આ ભક્તને સમાધિ કરાવી એનું શરીર આમ પછડાટું મારે ઊંચું થાય, વળી પાછું દબા કરે એમ થાય. એટલે બીજા ભક્તોએ મહારાજને પૂછ્યું કે મહારાજ આ શું થાય છે? એટલે મહારાજ કે આપણે એ ભગત પાછા આવશે સમાધિમાંથી. જ્યારે પૂછ્યું આપણને તો ખબર નહીં શું થાય છે. મહારાજે એને સમાધિમાંથી જગાડ્યા અને જગાડીને પૂછ્યું કે આ બધા ભક્તો પૂછે છે કે તમે જ્યારે સમાધિમાં હતા ત્યારે આમ તમારું શરીર પછડાતું લેતું હતું, એનું કારણ શું? એટલે ઓલા ભગતે બહુ હસ્યા અને કે મારા એ કીધા જેવું કંઈ નથી. નાના કયો આ બધાને બહુ જાણવાની જિજ્ઞાસા છે એટલે તમે વાત કરો. એટલે કે મહારાજ હું સમાધિમાં ગોલોકમાં ગયો તો ગોલોકને ફરતો હોનાનો કિલ્લો છે એવું બધા કે છે. આપણે શાસ્ત્રોમાં લખ્યું છે હોનાનો કિલ્લો છે. એટલે એમાં એ હોનાનો કિલ્લો હતો એ થોડોક એક જગ્યાએથી પડી ગયો અને એના બ્લોક છે એ 2 બ્લોકની વચ્ચે એક બ્લોક વધારે થોડોક આગળ હતો ને ખેંચે તો બહાર નીકળેલો હશે. તેને એમ થયું કે ખેંચીને આપણે એક બ્લોક અહીંથી કાઢીને લેતા જઈએ પાછું. ફરીને કોનું ભાડે તો જીવી જાય કે
પડે, એમાં હોય તો કોઈ ખોટું નહીં લગાડતા. આ તો બધી આપણી કથાઓ છે. એટલે કે એકાદો બ્લોક હતો નહીં, આમ થોડોક એમ લાગ્યો કે નીકળી જાય એવો છે, એને જોર કર્યું ત્યાં સમાધિમાં. એટલે સમાધિમાં જોર કરે એમાં અહીં અસર થાય એનું શરીર ઉપર, એટલે શરીર થોડુંક આમ બળ કરતું એવું લાગે. બહુ બળ કર્યું પણ પેલો બ્લોક નીકળ્યો ને, કારણ કે ચણતરે ગોલોકનું હોય ને પાછું, એટલે સારું સોલિડ હોય છે, એટલે એમાંથી બ્લોક નીકળ્યો. પછી કે પછી હું મહેનત કરીને ન નીકળ્યો એટલે બધા આવ્યો. મહારાજે બહુ સરસ વાત કરી. જો આપણા જીવને આઈની ચિંતા છે, ગોલોકમાંથી આઈ લઈ આવો. જવાનું તો ત્યાં છે, અહીંથી ત્યાં લઈ જવું એવું કઈ નહીં. ત્યાંથી આઈ લઈ આવું જો લેવાતું હોય. આપણને જો મહારાજ કંઈક છૂટી આપે તો આપણે એવું કરી ત્યાંથી અક્ષરધામમાંથી અહીં થોડુંક લઈ આવીએ, અહીં થોડું સારું આવે. અહીં તો જાદુ રહેવાતું નથી. આપણે બધાને જવાનું હોય છે, તમારે ને અમારે બધાને જવું પડે છે. એટલે જવા માટે કંઈક પર્યાણ કરવું, ત્યાંની તૈયારી કરવી. એ તૈયારી માટેની આપણા અભ્યુદય સત્ર છે. ભગવાનના ધામમાં જવા માટે આપણે કાંઈ તૈયારી કરવી. મહારાજે કીધું આ નામાનું વચનામૃત છે, એટલે પોતાનું નામું રાખ. મહારાજે કીધું કે સત્સંગ થયો એને તો ઘણા વર્ષ થયા હોય, પણ એનો સરવાળો જો ન કરે તો કાંઈ હાથમાં ના આવે. મહારાજે કીધું કે ભગવાનના સંકલ્પ જેને જાજા થતા હોય એ આપણા સત્સંગમાં મોટેરો છે. આપણા જીવમાં જે વાસના પડી હોય એ સંકલ્પને આધારે એને માપી શકાય છે. જેમ કોમ્પ્યુટરમાં એની હાર્ડ ડિસ્કમાં આપણે ઘણી ફાઇલો નાખી હોય, એમાં કેટલી ફાઇલો છે એમ તો ખબર પડે નહીં, પણ ક્લિક કરે તો ફાઇલ બહાર આવે અને સ્ક્રીન ઉપર દેખાય. મન છે જીવને માટે સ્ક્રીન છે. એની ઉપર જે સંકલ્પો આવે છે એ આપણે બધી વાસનાની ફાઇલો અંદર નાખી, એટલે એના સંકલ્પ થાય. અને સંકલ્પ ઉપરથી ખબર પડે કે આ ફાઇલ અંદર પડી છે. સ્ક્રીન ઉપર આવે તો ખબર પડે કે આ ફાઇલ અંદર પડી. આપણે ક્લિક કરીને કાંઈ આવે નહીં બહાર તો આપણને એમ થાય કે ડિસ્ટ્રોય થઈ ગઈ છે, એટલે નાશ પામી ગઈ છે. પણ ફાઇલ બહાર આવે તો એ માની કે અંદર પડી. એમ માણસનું મન છે એ વાસનાની અભિવ્યક્તિનું સ્ક્રીન છે. એના દ્વારા વાસનાની અભિવ્યક્તિ થાય. એટલે મહારાજે કીધું કે પોતાના મનનો તપાસ કરવો. આપણે કેટલી વાસના છે એમાં પોતાના મનનો તપાસ કરવો, એનાલિસિસ કરવું. એનાલિસિસ કરે અને પછી એમાંથી તારવણી કાઢે, અને તારવણી કાઢી પછી જજમેન્ટ લેવું, પછી એક પર્યાણ. એનાલિસિસ શું કરવું કે આપણને ભગવાનના સંકલ્પો વધારે થાય છે કે આ જગત સંબંધી સંકલ્પો વધારે થાય છે. એ મનનું એનાલિસિસ. મનના ભગવાન સંબંધી સંકલ્પ જાજા થતા હોય તો એને મહારાજે કીધું કે આપણા સત્સંગમાં એ મોટેરા છે. મોટેરા નાનાની ડેફિનેશન અથવા તો મેઝરમેન્ટ મહારાજે એવું કે સંકલ્પ જાજા ભગવાનના થાય અને જગતના ઓછા થાય તો એને કરીને એ આપણામાં મોટા છે. વ્યવહારમાં મોટા હોય એને જરૂર આગળ બેસાડવા જોઈએ, પણ
સાચી મોટાઈ છે એ મહારાજે કીધું છે. એટલે સત્સંગ થયાને તો ઘણા વર્ષ થયા. મહારાજે કીધું ભગવાનના ચરિત્રમાં મનને ગોચવી મેળવી. ભગવાનના ચરિત્રો આપણે ઘણી વખત સાંભળ્યા હોય છે, કથાઓ થતી હોય, અથવા તો આપણે હવે તો બધા ભણેલો વર્ગ છીએ એટલે આપણે વાંચતા હોઈએ ભગવાનના ચરિત્રો, ગ્રંથો વાંચતા હોઈએ. એ ખાલી વાંચીને ત્યાં જ રાખી ન દેવા, એની યાદ કરીને હાંજ હવાર આપણું મન શાંત હોય ત્યારે યાદ કરીને એને સંભાળવા, તો આપણા મનમાં શાંતિ થાય. અને ટેન્શન હોય તો શાંત થઈ જાય. ટેન્શનની મોટામાં મોટી મેડિસિન એ છે મેડિટેશન. અત્યારે ડૉક્ટરો હોતું કે આપણને બહુ ટેન્શનનો જમાનો છે એટલે ટેન્શન ઓછું કરવા માટે મેડિટેશન કરો, ભગવાનને સંભાળો. આપણે મૂર્તિને સંભાળી ન શકતા હોઈએ તો ચરિત્ર સંભાળો. એટલા ચરિત્ર તો આપણને યાદ હોય કે ભાઈ મહારાજનો જન્મ થયો અને જન્મોત્સવ ધર્મપિતા અને ભક્તિ માતા એ ઉજવો, કોટરાઓએ યુદ્ધ કર્યું, કાળીદત્તનો નાશ કર્યો, મહારાજને લઈને ધર્મપિતા અયોધ્યામાં આવ્યા. એવા મોટા મોટા ચરિત્રો હોય. એ ચરિત્રોને મનમાં યાદ કરે. જો એ ચરિત્રોને મનમાં યાદ કરે તો આપણા જીવનમાં પરમ શાંતિ થાય. કેટલા વર્ષથી આપણે જૂના સત્સંગી છીએ એની મહત્તા નથી. એક છોકરા, એક મા બાપને એક દીકરો હતો, તો એને ઘરે જોશ એટલે ચૂંદડિયા બ્રાહ્મણ આવે, બધાને જોશ જોતા હાથ લાવો બધા. તો એને મા બાપે કીધું કે મારા છોકરાના જોવાની. એટલે બ્રાહ્મણે હાથમાં લીધો, રેકવું જોયું, ગણતરી સાચા હોય કે ખોટા હોય આપણને ખબર નહીં પડે. એટલે જોયું બધું કહેવા માંડ્યું. પણ આમાં એના મા બાપ કે એના ભાગમાં વિદ્યા કેવી છે એ ખાસ જોવો. એટલે કે બહુ સારી વિદ્યા છે, પણ કે એમ નહીં, એ ત્રીજા ધોરણમાં 5 વર્ષથી ભણે છે, આગલા ધોરણમાં કેવી જાય? મારે તો એ પૂછવું. ત્યારે પછી ઓલા બધા ખોટા પડ્યા હોય. પણ આપણે 15 વર્ષથી સત્સંગ કરીએ છીએ ને પહેલામાં છીએ કે પછી 15 કોલેજમાં આવ્યા છીએ, એનો હોતે તપાસ કરો. નિર્વાસનિકપણું જેટલું આવે એટલું આપણું સ્ટાન્ડર્ડ ઊંચું આવ્યું કહેવાય. આપણા હૃદયમાં મહારાજની સ્ફૂર્ણા સેજે સેજે થાય. આપણને જેમ ઘર પરિવાર એની જાણે સાંભળે છે. આપણે કોઈ દિવસ એની માનસિક પૂજા કરવી પડી. આજ તો હું 15 દિવસ થયા બહાર ઇન્ડિયા ગયો છું અને ઘરવાળા લંડન છે, તો આજે એની માનસિક પૂજા કરવી તો સાંભળે. એવું કરો અરજી વખત, એવું કરવું પડતું નથી. હાલતા હાલતા માનસિક પૂજામાં પૂરી આવે. માનસિક પૂજા તો ઠાકોરજી કરવા બેઠા હોય વચ્ચે એ ખાતા હોય બધા. એટલે મહારાજે કીધું કે 15 વર્ષ આપણું જે સ્ટાન્ડર્ડ છે, મેજરમેન્ટ છે, સત્સંગમાં સ્ટાન્ડર્ડ બદલવું જોઈએ. એ નિર્વાસનિકપણાનું સ્ટાન્ડર્ડ છે. નિર્વાસનિક થવા માટેનો આ સત્સંગ છે. સત્સંગ કરીને નિર્વાસનિક જો થવાનું નહીં તો પેલા છોકરાની જોડે 2-3 વર્ષ ત્યાં ભણે છે પણ સ્ટાન્ડર્ડ બદલે નહીં તો કેટલા વર્ષ ભણ્યો એનું કઈ બહુ મહત્વ નથી. કેટલા વર્ષમાં કેટલું ભણ્યો એનું મહત્વ.
મહારાજ કે સત્સંગ થયા ને તો 10-15 વર્ષ થયા હોય, પણ 10-15 વર્ષનો બહુ મહિમા નથી. આપણે આપણું મન છે એ મહારાજના સંકલ્પ કેટલા કરે છે આખા દિવસમાં? જગતના તો થાય જ છે. જગતના સંકલ્પ કરવા પડતા નથી આપણે, પણ એમાંથી એને થોડાક દબાવી અને મહારાજના સંકલ્પ કરવા જોઈએ. એટલે મહારાજે કીધું કે મહારાજે સંકલ્પ કરવાનું કીધું એમાં કે મહારાજના ચરિત્રો હોય, જેમ ભૂત હોય એને જો કામ ન બતાવો તો એના માલિકને ભરખી જાય. એમ મન છે એ નવરું તો થાય તો જગતના સંકલ્પ કરે. માટે એને ભગવાનની કથા, કીર્તન એમાં સત્ક્રિયામાં જોડ્યું તો એ મન છે એના સંકલ્પ ભગવાનના થાય. કોઈ એનો આધાર એની જાણે જાણે મન સંકલ્પ કરે એવું બહુ ઓછું બનતું. એવા મોટા પુરુષ તો એટલા બધા ન હોય આપણે. અને પણ એના આધારથી સંકલ્પ થાય. આપણે ભગવાનના ચરિત્રો, ભક્ત ચિંતામણી, હરિલીલામૃત અથવા બીજા ચરિત્રના ગ્રંથ વાંચતા હોઈએ તો મનમાં છે જે આપણને ભગવાન સાંભળે. કીર્તન બોલતા હોઈએ કે માણકીએ ચડ્યા રે મોહન વનમાળે, તો કીર્તન બોલતા તો મનમાં દેખાય ને કે મારા માણકી ઉપર બેહીને ગઢપુરથી નીકળે છે, તો એનો હારવાર સંકલ્પ પતે થાય. અને એ સંકલ્પ એ આપણું માપ કહેવાય. એટલે આપણા મનમાં પહેલા એનાલિસિસ કરવું અને પછી એનાલિસિસ કર્યા પછી એસેસમેન્ટ હોય. એસેસમેન્ટ કરે ને કે આમાં એટલા વધારે સંકલ્પ થાય છે, આના વધારે સંકલ્પ થાય છે, એને એસેસમેન્ટ કહેવાય. અને પછી જજમેન્ટ આપે કે તમારું પરિણામ છે આટલું છે, પરિણામ આટલું છે. એટલે એનાલિસિસ કરવું એ આપણા મગજમાં ભગવાનના સંકલ્પ કેટલા થાય એને જોતા રહેવું અને ભગવાનના સંકલ્પને વધારતા રહેવું. જેટલા ભગવાનના ચરિત્રો યાદ રાખે, વધારે યાદ રાખીએ આપણે તો વધારે સંકલ્પ થાય. દરરોજ યાદ કરે તો પછી યાદ રાખીને જો સંભાળે નહીં તો સંકલ્પ ન થાય. એટલે મહારાજે કીધું કે નિર્વાસનિક પણ છે એને કેળવવું જોઈએ. મહારાજે એવા નિર્વાસનિક ભક્તો મહારાજે દ્રષ્ટાંત દીધું. જનક જેવા રાજા અને મન તો મોટા યોગેશ્વરના જેવું રાજ કરતા હતા, તો પણ મન અતિ નિર્વાસનિક. એટલે જનકના દરબારમાં 9 યોગેશ્વરો કથા કરતા. એમાં જનક રાજાએ પરીક્ષા કરવા હતું પોતાની મિથિલા નગરીમાં આગ લગાડી પોતાના યોગેશ્વરી. એટલે ઓલા બધા યોગેશ્વરો હતા એ બધા ઊભા થઈ ગયા. એક જણા અમારી કોઈ કથા વાંચતા છે એને તો ઊભું ન થવાય, કથા હોય તો અહીંથી બધા વ્યા જાય તો પછી આપણે તો કથા આવતી હોય તો હતું એને ઊભું ન થાય. એટલે યોગેશ્વરી એક જણા ઊભા રહ્યા. ઓલા યોગેશ્વરો કે ભાઈ અમારા જ્યાં તુંબડી હુકાય છે, કપડા હુકાય છે, પડી જાય. એટલે યોગેશ આગ લાગી હતી. એટલે ઓલા કથા વાંચતા હતા એ થોડા મજાની કથા કે મહારાજા તમારે રાણીવાસમાં આગ લાગી છે તો જવું નથી. ના કે તમે કથા કરો. મિથિલાય પ્રદીપ્તાયામ નામે દહ્યતિ કિંચન. મિથિલા મળે છે એમાં મારું કઈ મળતું નથી. એ શ્લોક બોલવો તો હેલો કહેવાય પણ એ બહુ કઠણ છે. એટલે માણસને મમતા, વાસના એ એટલી બધી આલોકની ભરાઈ ગઈ હોય છે કે એ ખાલી કઠણ છે. અમારે એક ભગત હતા, વલ્લભ ભગત કરીને, હમણાં થોડાક વર્ષ પહેલા ધામમાં ગયા. આપણે આપણી સંસ્થામાં સેવા કરતા હતા, કરોડા ઘણા વર્ષ સુધી એની સેવા. એટલે એ ભગતને ઘેરે બહુ સાધન સામગ્રી સારી હતી, દીકરા બધા વેલસેટ હતા, સારી ખેતી હતી ને આવક હતી. પણ તો આ ભગત છે એ મંદિરમાં અહીં ગુરુકુળમાં રહેતા અને સેવા કરતા.
અને એકદમ સાદું જીવન, ઘરમાં સુખી હતા, એમાં દીકરાઓને બધાએ બોલું પણ ત્યાં પોતે સાદું જીવન અને વાડીમાં સેવા કરે. તો સંતો સેવા કરતા હોય તો વિદ્યાર્થીઓ વેકેશનમાં જાય એટલે એના કપડાં પડ્યા હોય તેના કપડાં ગોતે, એમાંથી ફાડી અને પોતાના જબોને એવું કરી લે, ગોત્યું જબો પૂરું કરી લે અને કામ કરતા. એટલે સંતો પૂછે અને આસન પોતાનું રાખ્યું હોય તો ટૂંકું જ આસન રાખે, પગ બહાર આવે. એટલે સંતો પૂછે ભગત લાંબુ થોડુંક આસન રાખતા હો તો, એટલે કે પગને બહુ આસનની જરૂર નહીં, પગ આ બધી વાડીમાં જ રખડતા હોય છે, એટલે થોડીક જ આસનની જરૂર પડે. એવા વીરવાસને અને ધામમાં ગયા તો આમ કહેતા ને યોગી પુરુષ ધામમાં ગયા હોય એની જોડે ધામમાં ગયા. એટલે મહારાજના દરબારમાં એવા નિર્વાસનિક ભક્તો હોય છે. મહારાજે આ સત્સંગમાં નિર્વાસનિક થવાની સામગ્રી ઘણી પીરસી છે. આપણને આ વચનામૃત હોય, કથા હોય, મહારાજના ચરિત્રો હોય, એ બધી નિર્વાસનિક થવાની સામગ્રી છે. એટલે એ નિર્વાસ અમે એક વખત યાત્રા કરતા કરતા કટક ગયા, જગન્નાથપુરી પાસે કટક. એ કટકમાં એક હરિભગત હતા, આપણે કચ્છના હરિભક્તો હતા, અને એમને ઘેર ઉતારો. એટલે અમને બહુ આશ્ચર્ય થયું, એના ઘરમાં સરસ મંદિર હતું. કચ્છથી સંતો ટૂરમાં નીકળતા હોય ત્યારે વર્ષમાં એક વાર જાય, એટલે ત્યાં હતું મંદિર બહુ સારું હતું. એટલે અમને એના ભાઈ હતા, એ 60 વર્ષની ઉંમરના હતા, એમને પૂછ્યું કે તમારે અહીંયા આટલો સારો સત્સંગ છે એ તમારે કેવી રીતે થયો? એટલે એને હિસ્ટ્રી કીધી બહુ સરસ કે અમને અમારા માતુશ્રી હતા ને એ સત્સંગ હતા ને એના થકી સત્સંગ થયો. અમારા માં એને કેન્સર થયું અને 30-35 વર્ષની ઉંમરે એ ધામમાં. પણ જ્યારે ધામમાં ગયા ત્યારે હું 10 વર્ષનો હતો અને મારો ભાઈ છે એ 8 વર્ષનો, 7-8 વર્ષનો હતો. એટલે અને એ બહુ ભક્ત, એને કેન્સર થયેલો એટલે કે માંદા હતા. તો એને મહારાજે દર્શન લીધા. મહારાજે દર્શન લીધા પણ શ્રી કૃષ્ણ ભગવાન રૂપે દર્શન લીધા. હાથમાં મોરલી અને ભગવાન ત્રિભંગી મૂર્તિ એવા દર્શન લીધા. એટલે આ બાઈએ મહારાજની હામાં હાથ જોડ્યા અને ભગવાનને કીધું કે હું તો સ્વામિનારાયણની ભગત છું અને તમે મને તેડવા આવ્યા છો, પણ તમે 3 છોકરાવાળી પાઘ ધારીને આવો તો મને મજા આવે. મને હવે ત્યારે તો એ જમાનો લગભગ આજથી 80 વર્ષ પહેલાની વાત, એને ત્યારનો જમાનો, ત્યારે તો કઈ આવા સાધનો હતા નહીં, માહિતી હતા નહીં. સત્સંગ કરે તો પુરુષો કરે, બાઈઓને તો સત્સંગ કરવાનો પેલો ચાન્સ પણ ઓછો મળતો. ત્યારે એને કીધું કે મને તમે 3 છોકરાવાળી પાક ધારીને આવો તો મને મજા આવશે. એટલે ભગવાને કીધું હારું, અમે 3 છોકરાવાળી પાક ધારીને આવશું. અને ટાઈમ દઈ દીધું કે એકાદશી અમે આવશું. અને એકાદશી વહેલા મહારાજ આવ્યા, બીજે ટાઈમ દીધો તે પ્રમાણે વહેલા મહારાજ આવ્યા 3 છોકરાવાળી પાક ધારી. એટલે બાઈ કે હજી મારે નાહવાનું બાકી છે, મારે તમે બેહો. અને હું નાહી ધોઈ. એટલે જલ્દી નાહી લીધો. નાહી અને ગાય રાખતા હતા તેમ ગાયનું છાણ લીધી અને ભાઈ બેસી ગયા અને મહારાજને યાદ કરવા માંડ્યા. છોકરાઓ આવ્યા, છોકરાઓને માએ ભલામણ કરી કે જો મને મહારાજ તેડવા આવ્યા છે, તમે કઈ દુઃખી થતા નહીં અને તમે સત્સંગ રાખજો. તમે સત્સંગ રાખજો એટલે મહારાજ તમારું ધ્યાન રાખશે. આપણે સત્સંગ રાખીએ અને મહારાજને રાખીએ તો મહારાજ આપણું ધ્યાન રાખે, જરૂર રાખે.
એટલે ભાઈએ વાત કરી કે અમને અમારા માં એનો સત્સંગ હતો. વાલા ભક્તો, આ આપણો સત્સંગની દિવ્યતા છે કે એમાં બાયો ભક્તો, પુરુષો ભક્તો એવા નિર્વાસનિક થઈ ગયા હોય સત્સંગ કરી કરીને. એ સત્સંગનું ફળ છે. કેટલા વર્ષ સત્સંગ કર્યો એ ફળ ન કહેવાય, પણ આપણે નિર્વાસનિક કેટલા થાય, મહારાજ રાજી કેટલા થાય અને આપણને મહારાજના સંકલ્પ કેટલા થાય, તો એ સત્સંગનું ફળ છે. એટલા માટે મહારાજ કે પોતાના મનનો તપાસ કરવો, વાસના આ જગતની કાંઈ હોય તો એને ધીરે ધીરે ઓછી કરે, ધીરે ધીરે ઓછી કરે અને ભગવાનની વાસના વધારતી જાય. અને ભગવાનના ચરિત્રો, કથા એમાં આપણો ટાઈમ છે. એમાં ખાસ કરીને રિટાયર્ડ લાઈફમાં તો એ જ મોટો આનંદ. નાની ઉંમર હોય ને એને હજી બધા જોબ ને ધંધા બિઝનેસ હોય તો પણ કઈ વાટે ન રહેવાય. ધંધા બિઝનેસ કરતા કરતા હોતે મહારાજનો અભ્યાસ તો રાખવો. આ કથા વાર્તાનો અને ચરિત્રનો એનો અભ્યાસ રાખવો પડે. એવો અભ્યાસ જો આપણે રાખીએ તો મહારાજ રાખે. આ વચનામૃત છે, નામાનું વચનામૃત છે. મહારાજ કે વાસના છે એને જો ભેળી કરીએ તો એક સાથે દઈ શકાતી, એને ધીરે ધીરે ઓછી કરે. અને ધીરે ધીરે ગાંધીજીએ એક સૂત્ર બહાર પાડ્યું કે ડુ ઓર ડાય, કરેંગે યા મરેંગે, એવું સૂત્ર પાડ્યું. અંગ્રેજોની હામત બહાર પાડ્યું. એટલે આપણે એ સૂત્રને અડધું થોડુંક કરવું, ડુ બિફોર ડાય. આપણે મરીને પહેલા નિર્વાસનિક થઈ જવાનું. ડુ બિફોર ડાય, ડુ ઓર ડાય એમ. ડુ ઓર ડાય આપણે પોહાય એમ નથી. એટલે આપણે તો કઈ આગળ નિર્વાસનિક થવાનું તો કઈ તો આપણે અભ્યુદય સત્રમાં હાજર નથી આપી શકતા તો પછી ડુ ઓર ડાય ક્યાંથી કરીએ? પણ એટલું તો મનમાં રાખવાનું કે ડુ બિફોર ડાય. આપણો જ્યારે અંતકાળ આવે ત્યારે એની પહેલા આપણે ચોખ્ખા થઈને મહારાજની સામે ઉભા હોય કે હાલો મહારાજ હું તૈયાર. અને મોટા ભાગના સત્સંગ જેને સારો લાગતો હોય એ ભક્તો બધા એવી રીતે તૈયાર કરતા હોય. પણ એ વધારે આપણે તૈયારી કરવા માટે આપણે તો કીધું કે આ જે આપણે અભ્યુદય સત્ર કરીએ છીએ એનું મુખ્ય પ્રયોજન એ છે કે આપણે પર્યાણ કરવા માટે અહીં ભેળા થયા છે. આમાંથી આપણો કાંઈ સત્સંગમાં આપણી ક્વોલિટી ક્લાસ છે એ કંઈક થોડોક વધે. દર વર્ષે કંઈક સુધારો થવો જોઈએ અને દર વર્ષે કંઈક વધારો થવો જોઈએ. જો વધારો ન થઈ શકે તો આપણે ટાઈમ વેસ્ટ ગુમાવ્યો કહેવાય. આપણે સત્સંગમાં ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે એકલી ભક્તિ કરવી એ સત્સંગમાં રહ્યાનું પ્રયોજન નથી. ખાલી આપણે માળા ફેરવી રાખીએ સારી વાત છે, ન ફેરવતા હોય એના કરતા તો ફેરવી 10 ગણા સારા છે, 100 ગણા સારા છે. પણ ફેરવતા થોડોક તપાસ વધે કરતો રહેવો જોઈએ કે આપણે નિર્વાસનિક કેટલા થયા અને ભગવાનમાં કેટલા જોડાણ, આપણને ભગવાનના સંકલ્પો વધારે કેટલા થાય છે એ આપણે જોતું રહેવાનું. અને તો એ સત્સંગ કર્યાનું ફળ આપણે મેળવું કહેવાય. અને જો એ ન થાય અને આપણે એમને સત્સંગ કર્યા રાખીએ અને કંઈ ફળ ન આવે તો એટલો બધો સત્સંગ ટાઈમ તો લિમિટેશન હોય આપણી પાસે, એ વધારે મળતો નથી. એટલે એ સત્સંગ કર્યો. એટલે આ અભ્યુદય સત્ર છે. વાલા ભક્તો, તમે દર વખતે આવો છો, છતાંય પણ તમને વિશેષ એક એમ કે રિક્વેસ્ટના રૂપમાં યાદી છે કે આપણે અહીંયા બધા ભેળા થઈએ છીએ એટલા માટે થાય છે. આપણને સત્સંગમાં થોડો ક્લાસ વધવો જોઈએ, આપણામાં થોડુંક મહારાજમાં હિત વધવું જોઈએ, જગતનું હિત છે એ થોડુંક ઓછું થવું જોઈએ. તો આપણે આ સત્સંગ કર્યો છે એ પ્રમાણભૂત કહેવાય. એટલે તમે બધા કરો જ છો, પણ જરા યાદી તો આપવી પડે બધાને. અને યાદી આપે નહીં તો થોડુંક ઢીલું થઈ જાય બધું. એટલે આ યાદી આપવા માટે
આપણો અભ્યુદય સત્ર આપણે દર વખતે કરીએ છીએ અને વાલા ભક્તો તમે એમાં હોંશે હોંશે ભાગ લ્યો છો અને જરૂર એ વધારે ભાગ લેજો અને સાથે સાથે આ મેળવણી પણ કરતા રહે કે આપણને સત્સંગ માનો કે આ વર્ષે સત્સંગ થયો તો આપણને આવતે વર્ષે આપણે શું સુધારો કરશું, મહારાજમાં આપણને હેત વધે એવું શું આપણે કરશું, કાંઈક એવું થોડુંક કરવું. આપણે ત્યાં રાજકોટની અંદર બ્રહ્મસત્ર થાય છે દર વખતે જન્માષ્ટમી ઉપર 4-5 દિવસ 10 દિવસનો પ્રોગ્રામ હોય છે. એ ઠીક ઘણા વર્ષોથી થાય છે. એમાં શાસ્ત્રીજી મહારાજ હતા ત્યારે અમારે 2 ભક્ત રઘુનાથપુર ખોડીથી 2 ભક્તો, એક પ્રાગજી બાપા વેકરિયા અને એક પોપટ બાપા શેરડીયા 2 આવે. પછી પોપટ બાપા છે દર વખતે શાસ્ત્રીજી મહારાજમાં બ્રહ્મસત્ર પૂરો થાય એટલે જાય કે સામે મને નાનું એવું નીમ આપો. નાનું એવું કે ભાઈ આપણે 5 માળા ફેરવો, વધારે કાંઈ નહીં, પણ એ નીમ પછી કાંઈ નહીં આવે. એટલે લગભગ બ્રહ્મસત્ર ત્યાં કરીને 30-35 વર્ષ એને બ્રહ્મસત્ર ભર્યા છે. એટલે એટલા બધા નિયમ થઈ કે પછી આખી જિંદગી ચાલુ રાખવાનું. એટલા બધા નિયમ થયા તો હું લેવું. પછી છેલ્લે એમ નિયમ કે હું લેવું. એટલે સ્વામીએ પૂછે તમે હું લેવો, કારણ કે આપણને ખબર ન હોય કે તમે કે હું નિયમ લેશો. એટલે કે હવે મારે એવો નિયમ લેવો છે કે બાયોનું રાંધેલું હાથનું રાંધેલું મારે ખાવું નહીં. સ્વામી કે એવું તો તમારે કેવી રીતે કહો, તમે ગ્રહસ્થ છો અને ઘરમાં લોકો મંગાળો લોકો તો છોકરાઓ બધા સગવડતા વાળા હોય તો ઓલું થાય ને આપણું જાય. પણ કે હું ક્યાં ને આપણું તો ઓલું કરવાનું, મારે તો આને આ જન્મે ભગવાન પાસે જવું છે. પછી એને લીધો અને છોકરાને સમજાવ્યા બધા કે હું તમારા ઓલું કરવા હાટું નથી, મારે આને જન્મ જવા છે. આપણે વાલા ભક્તો એટલા માટે કહીએ છીએ કે હમણાં ક્યાંક પૂછ્યું તો મેં કીધું આપણે આ અભ્યુદય સત્ર પણ કેટલામાં થયો છે? લગભગ 10-15 વર્ષ થઈ ગયા. 11 કે 12 વર્ષ થઈ ગયા. તો 12 વર્ષથી આપણે આ કરીએ એટલે એ કરીએ છીએ. એમાં થોડો સુધારો પોતપોતાની રીતે. કોક કે ને તો હરખું થાય નહીં. આ અરીસાનો ન્યાય. કોક આપણે કહે ને કે ભાઈ તમે આપણે ક્યાંક વાતો કરતા હોય મોટી, પછી આમ આપણે કોઈ કે ભાઈ અરીસામાં મોઢું જરાક જોઈ આવો તો આપણને બહુ ખરાબ લાગે. મને અરીસામાં મોઢું જોવું ને કીધું અને ઓલું જો કોઈ ન કે તો આપણે કલાક છોડ્યા રહેતા આમથી આમને આમ. અરીસામાં જોવાનું બધાને ગમે પણ કોક કે તો બહુ માઠું લાગે. એમ આપણી ખામી જો કોક બતાવે તો આપણને થોડું સારું ન લાગે. પણ આપણી ખામી મહારાજને સંભાળીને આપણે ક્યાંક સુધારો મણી કરવા તો મહારાજ બહુ રાજી થાય ને આપણને પણ બહુ સુખ થાય અને સત્સંગનું સુખ આવે. એટલે આ વચનામૃત છે એ નામાનું વચનામૃત છે. મહારાજ કે પોતાના અંતરમાં તપાસ કરવાનું વચનામૃત છે. નામાનું એટલે તપાસ કરવાનું અને થોડો સુધારો કરવાનું વચનામૃત છે. એટલે આ આપણે અભ્યુદય સત્ર છે એને માટેનો છે. એ યાદી માટે આજનું આ વચનામૃત આપણે સત્સંગમાં લીધું છે, વિષય તરીકે લીધું છે. વાલા ભક્તો જેટલો થાય એટલો આપણા હૃદયમાં સુધારો કરવો તો મહારાજ બહુ રાજી થશે. મહારાજને રાજી કરવા માટે આપણે બધા ભેળા થયા છીએ અને બીજું કોઈ એનું પ્રયોજન નથી. એટલે મહારાજ રાજી થાય એટલા માટે આપણે આપણા જીવનમાં પણ થોડો સુધારો, બહુ અતિ મોટો સુધારો નહીં કરવાનો, એકદમ નહીં કરવાનો. કારણ કે મારે કે વાસના છે એ એક દીમાં જાય એવી નથી, એને ધીરે ધીરે સુધારો કરવાનો તો મહારાજ છે એ રાજી થશે. એટલે બધા મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણને એ રસ્તે આવવાનું મહારાજ બળ આપે. એટલું કહીને હું વિરામ લઉં છું. સહજાનંદ